નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। અવારનવાર આપણે આવા ઈ લર્નિંગના લેક્ચર દ્વારા એના માધ્યમ થ્રુ આપણે મળતા રહેલા છીએ। તો હવે આની અગાઉના લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના અમુક નિયમો આપણે જોયા હતા। ત્યાર પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની આપણે તો કે 7 રીતમાંથી પહેલી રીતને આજે આપણે અભ્યાસ કરીશું કે જેમાં પહેલી રીતનું નામ છે અફર્મેટિવ સેન્ટેન્સ, જેને કહેવાય છે વિધાન વાક્ય। આ વિધાન વાક્ય જે છે બરાબર, એના પણ અમુક નિયમો છે। તમને અગાઉ જણાવેલું છે તે પ્રમાણે 7 રીત છે, એના પણ અમુક તો કે એના પર્સનલી નિયમો છે। ઓકે, અત્યાર સુધી જે આપણે નિયમો જોઈ ગયા હતા એ નિયમો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના કોમન નિયમો હતા કે જે બધી રીતો કે રીતમાં લાગુ પડતા હતા બરાબર। તો હવે આપણે પહેલી રીત અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય જે છે બરાબર, એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ। એકદમ સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો। હવે એના જે તો કે નિયમો છે એ તમે જો, એ તમને સ્ક્રીન ઉપર તમને દેખાતા હશે। જો વિધાન વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, એમાં પહેલો નિયમ શું કહે છે? સેટ નો બદલે ટોલ્ડ મૂકવું, કંજક્શન તરીકે ધેટ મૂકવું, કાળમાં ફેરફાર થાય છે, સરનામાં ફેરફાર થાય છે। જો બે વિધાન વાક્યને જોડવા માટે એન્ડ એટ ધેટ નો ઉપયોગ થાય છે, બે વિધાન વાક્યને જોડવા માટે એન્ડ એટ ધેટ નો ઉપયોગ થાય છે। વિદ્યાર્થી મિત્રો, 4 નિયમ કોમન તમારે બધામાં યાદ રાખવાનું જ। એક સેટ ના બદલે બધી રીતમાં આવશે, એક કંજક્શન ના બદલે બધી રીતમાં આવશે, એક કાળમાં ફેરફાર બધી રીતમાં આવશે, સર્વનામમાં ફેરફાર બધી રીતમાં આવશે। આ 4 નિયમ બધામાં કોમન હશે। તો 4 નિયમ જે કોમન છે એ કોમનમાં તમને કહી દઉં તો કે વિધાન વાક્યમાં તો કે સેટ ના બદલે ટોલ્ડ, કંજક્શન તરીકે ધેટ અને કાળમાં ફેરફાર થાય છે, સર્વનામમાં ફેરફાર થાય છે બરાબર। બે વિધાન વાક્યને જોડવા માટે એન્ડ એટ ધેટ। ચાલો હવે આપણે આ નિયમને ફોલો કરીને અને જે અગાઉના આપણે કોમન નિયમો હતા એ કોમન નિયમોને આપણે ફોલો કરીને બરાબર આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્યને ફેરવશું બરાબર। તો આવા અમુક જે તો કે સેન્ટેન્સ છે બરાબર, આવા થોડાક અમુક તો કે સેન્ટેન્સ આપણે તો કે જોવાનો પ્રયત્ન કરીએ બરાબર। ધીરે ધીરે સેન્ટેન્સ જોશું, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આની પછીના લેક્ચરમાં આપણે બોર્ડની પરીક્ષામાં જે રીતે ડાયલોગ આપણને પૂછાય છે એ રીતે આપણે એના ડાયલોગને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું। તો પહેલી આપણી જે શરૂઆત છે એ આપણે એના સેન્ટેન્સ એટલે કે વાક્યથી આપણે કરીએ। જો વિદ્યાર્થી મિત્રો પહેલું વાક્ય તમને દેખાય છે બરાબર, we say we are going to Mumbai બરાબર, we say we are going to Mumbai। વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના નિયમો બધા તમે ધ્યાનથી જોયેલા હશો, ભણેલા હશો અને તમને ખ્યાલ હશે બરાબર। તો we say we are going to Mumbai, તો જો we say એમાં સામાન્યનો ઉલ્લેખ છે નહીં બરાબર, સામાન્યનો એમાં ઉલ્લેખ છે નહીં। બોલનાર અને સામાન્યર તો કે કોને કહેવાય બરાબર। જો તમને એક સેન્ટેન્સ થ્રુ તમને સમજાવું, we say him બરાબર કે પછી we say to રમણીક ગુડ મોર્નિંગ બરાબર। આવું વાક્ય મને છે બરાબર। આમાં ઓકે જસ્ટ તમને સમજાવવા પૂરતું કે બોલનાર સાંભળનાર કોને કહેવાય બરાબર। આ જે વી છે એને કહેવાય બોલનાર, આ વી જે છે એને કહેવાય બોલનાર, એને ઇંગ્લિશમાં કહેવાય સ્પીકર બરાબર, એને ઇંગ્લિશમાં કહેવાય સ્પીકર। સે ઓકે, તો કે રમણીક જે છે એને શું કહેવાય? સાંભળનાર। આને શું કહેવાય? સાંભળનાર। ધેટ ઇઝ કોલ્ડ ધ લિસનર, ધેટ ઇઝ કોલ્ડ ધ લિસનર બરાબર। નેક્સ્ટ આ સે ટુ છે એને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ ઓકે, રિપોર્ટિંગ વર્બ આરવી બરાબર। અને ડબલ કોટેશન ની અંદર જેટલું વાક્ય હોય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આરએસ એટલે કે રિપોર્ટેડ સ્પીચ અથવા તો ડીએસ બરાબર। ડબલ કોટેશન ની અંદર જેટલું વાક્ય હોય બરાબર એટલે ઓકે એટલા વાક્યને આપણે શું કહેવાનું હોય? રિપોર્ટેડ સ્પીચ અથવા તો ડાયરેક્ટ સ્પીચ। ડાયરેક્ટ સ્પીચના વાક્યને આપણે શેમાં ફેરવવાનું હોય છે? ઇનડાયરેક્ટ સ્પીચમાં બરાબર। તો આ છે બોલનાર, સાંભળનાર અને આને કહેવાય રિપોર્ટિંગ વર્બ। કેટલા છે આપણા ટોટલ? 4। એક સે, એક સે ટુ બરાબર, આને એક જ ગણો તો પણ ચાલે બરાબર। એ રીતે સે છે, સે ટુ, સેઝ, સેઝ ટુ, સેડ, સેડ ટુ ઓકે। આવા ટોટલ ઓકે તો કે આપણા તો કે 6 પ્રકારના આપણે તો કે રિપોર્ટિંગ વર્બ છે। સે, સે ટુ, સેઝ, સેઝ ટુ,
સેડ અને સેડ ટુ, બરાબર. આવા 6 પ્રકારના શું છે આપણી પાસે રિપોર્ટિંગ વર્બ, બરાબર. અને તમને બોર્ડની પરીક્ષામાં હંમેશા સેડ ટુ નું જ તમને પૂછવામાં આવતું હોય છે. આ સે, સેઝ અને ઓકે જે છે, બરાબર, એ માત્ર તમારી જાણકારી માટે તમને ક્યારે પૂછાતું નથી, બરાબર. ચાલો હવે આટલી વસ્તુની જાણકારી આપણે લીધા પછી, બરાબર, હવે આપણે તો કે આ આપણે વન બાય વન જે પેરેગ્રાફ આપેલું છે, બરાબર, તો સેન્ટેન્સ સોરી, બરાબર, તો એ સેન્ટેન્સને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર. ચાલો પહેલું સેન્ટેન્સ છે વી સે વી આર ગોઈંગ ટુ મુંબઈ, બરાબર. તો જો તો એમાં પહેલાનો આન્સર તો કે હું લખું છું વી સે. હવે તમને નિયમ તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, સે માં જો સાંભળનાર છે, સાંભળનાર તમને દેખાતો નહીં હોય તો સાંભળનાર નહીં હોય તો શેનું સે કરવાનું. નિયમ આપણે કોષ્ટક ભણી ગયા. ઓકે, વાક્યમાં સાંભળનારનો ઉલ્લેખ હોય તો શેનું ટેલ અને નહીં હોય ત્યારે શેનું સે. વાક્યમાં સાંભળનારનો ઉલ્લેખ હોય તો સેઝ નું ટેલ્સ અને સાંભળનારનો ઉલ્લેખ નહીં હોય ત્યારે સેઝ નું સેઝ. વાક્યમાં સાંભળનારનો ઉલ્લેખ હોય તો સેડ નું ટોલ્ડ અને વાક્યમાં સાંભળનારનો ઉલ્લેખ નહીં હોય તો સેડ નું સેડ. ઓકે, અને સેડ ટુ નું ફરજિયાત ટોલ્ડ, બરાબર. તમને ફરજિયાત પરીક્ષામાં વિધાન વાક્યમાં ટોલ્ડ જ તમને એવું પૂછાય છે, બરાબર. એ તો ઉપર નહીં, માત્ર તમને જાણકારી માટે તમને કહેવામાં આવે છે, બરાબર. ચાલો તો સાંભળનારનો ઉલ્લેખ નથી તો હું સે નું સેજ મૂકીશ, બરાબર. ચાલો નેક્સ્ટ પછી શું કહે છે વી આર ગોઈંગ ટુ મુંબઈ. ઓકે, ચાલો વી સે અને કન્જક્શન તરીકે મારે શું મૂકવાનું, મેં તો કે અહીંયા જો આ સે શું છે રિપોર્ટિંગ વર્બ, બરાબર, એ આવી ગયું. ચાલો હવે કન્જક્શન તરીકે મેં ધેટ મૂક્યું, બરાબર. વી નું શું થાય ધે, વી નું ધે. આર નું આર જ રહેશે ગોઈંગ ટુ મુંબઈ, બરાબર, ગોઈંગ ટુ મુંબઈ, બરાબર. આર નું આર જ રહેશે. કેમ આર નું આર? કેમ કે એ સાદો વર્તમાન કાળ છે. જો સે અને સેઝ માં કોઈ દિવસ કાળમાં ફેરફાર નહીં કરવાનો. આ માત્ર તમારે આટલા સેન્ટેન્સ પૂરતું જ યાદ રાખવાનું છે, ખાલી સમજવાનું છે. ઓકે, બાકી આને તમારે ધ્યાનમાં લેવાનું નથી, બરાબર. આ વસ્તુ ક્યારે બોર્ડની પરીક્ષામાં ક્યારેય તમને યુઝ કરવાનું નહીં આવે, ક્યારે પૂછાશે નહીં. માત્ર તમારી જાણકારી માટે, તમારે આ ફંડા તમારા ક્લિયર થાય એટલા માટે, બરાબર. નેક્સ્ટ પછી બીજું એક્ઝામ્પલ જો વિદ્યાર્થી મિત્રો, વી સે ચિંતન વી આર ગોઈંગ ટુ મુંબઈ. જો બીજું સેન્ટેન્સ, બરાબર, વી સે ચિંતન. તો જો સેમાં તો કે ચિંતન જે છે એ સાંભળનારનો એમાં ઉલ્લેખ છે. સેમાં જે ચિંતન છે, બરાબર, એમાં સાંભળનારનો ઉલ્લેખ છે. તો એ સાંભળનારનો ઉલ્લેખ હોય તો સે નું ટેલ, બરાબર. સેમ વાક્ય છે પણ એ સાંભળનારનો ઉલ્લેખ છે અને પહેલા વાક્યમાં આપણું સાંભળનારનો ઉલ્લેખ હતો નહીં. તો ચાલો વી સે નું ઓકે શું થશે ટેલ. કેમ સે નું ટેલ? સાંભળનારનો ઉલ્લેખ છે એટલા માટે. ચાલો વી ટેલ ચિંતન, ઓકે, અને કન્જક્શન તરીકે ધેટ, બરાબર. નેક્સ્ટ ચાલો વી નું શું થશે વી આર ગોઈંગ ટુ મુંબઈ. તો વી નું ધે, બરાબર, વી નું ધે. આર નું આર જ રહેશે ગોઈંગ ટુ મુંબઈ, બરાબર. ચલો આર માં પણ ફેરફાર નહીં કરવાનો. કેમ? કેમ કે અહીંયા હજી સાદો વર્તમાન કાળ જ છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો બીજું જ વાક્ય જો સેમ જ છે, વી સે ટુ છે. જો વી સે ટુ વાક્ય જો વી સે ટુ, બીજું નંબર સેમ આપેલું છે જો ફરીવાર, બરાબર. તો વી સે ટુ ચિંતન વી આર ગોઈંગ ટુ મુંબઈ. ઓકે, ઇન કેસ તમને સે ટુ આપશે, બરાબર, તો એ નિયમ તો કે અહીંયા તો કે સેમ જ રહેશે. સે ટુ નું શું કરવાનું, અહીંયા ટેલ જ કરવાનું, બરાબર. ટેલ ચિંતન that they are going to Mumbai, same as it is. Third, બરાબર, આ માત્ર તમારા ફંડા તો કે ક્લિયર કરવા માટે તમને સમજાવું છું, બરાબર. નેક્સ્ટ થર્ડ વાક્ય જો રામ સેઝ આઈ એમ અ ગુડ પર્સન. ઓકે, રામ સેઝ આઈ એમ અ ગુડ પર્સન. ઓકે, તો જો સેઝ માં સાંભળનારનો ઉલ્લેખ છે, સેઝ પછી નથી, તો સેઝ નું સેઝ તમારે મૂકવાનું બેઠું, બરાબર. તો રામ સેઝ નું સેઝ કન્જક્શન તરીકે ધેટ, બરાબર. આઈ એમ અ ગુડ પર્સન. આઈ એટલે કોણ? રામ. ઓકે, આપણે ટેબલ ભણી ગયા, બરાબર. અહીંયા તો કે સર્વનામનું ટેબલ ભણી ગયા. આઈ નું હી કા તો સી. જો બોલનાર પુરુષ હોય તો હી અને સ્ત્રી હોય તો સી. બોલનાર પુરુષ છે તો આઈ નું શું થાય હી, બરાબર. આઈ એમ, એમ નું શું થાય હી ઇઝ. મેં કાળમાં ફેરફાર નથી કર્યો, જોજો સાદો વર્તમાન કાળ છે. ઓકે, એટલા માટે મેં શું મૂક્યું ઇઝ. ઓકે, અને હી ની સાથે શું આવે ઇઝ આવે, એમ ના આવે, બરાબર. તો હી ઇઝ અ ગુડ પર્સન, બરાબર. નેક્સ્ટ પછી તમે જો આની પછીનું ત્રીજું વાક્ય સેમ વી સે. ઓકે, રામ સે સીતા. તો સેઝ પછી સીતા છે એવા સાંભળનારનો ઉલ્લેખ છે, બરાબર. તો ત્યાં અહીંયા શું હશે ટેલ્સ. રામ ટેલ્સ ઓકે સીતા, બરાબર. તો આઈ એટલે કોણ? રામ. હી આઈ એમ અ ગુડ પર્સન. તો આઈ નું હી ઓકે ઇઝ અ ગુડ પર્સન, બરાબર. નેક્સ્ટ
પછી જો રામ સેઝ ટુ સીતા, તો સેઝ ટુ નું શું થશે તો કે ટેલ્સ, સામાન્યનો ઉલ્લેખ છે એટલા માટે, બરાબર. તો જો 4 નંબર સેમ આપેલું છે જો, તો રામ ટેલ્સ, બરાબર, સીતા, ઓકે, અને અહીંયા કંજક્શન તરીકે આપણે તો કે ધેટ, બરાબર, અને અહીંયા પણ કંજક્શન તરીકે ધેટ, ઓકે, હી ઇઝ અ ગુડ પર્સન, બરાબર. એ રીતે નેક્સ્ટ પછીનું વાક્ય જો રામ સેડ, પાંચમું વાક્ય જો રામ સેડ, ઓકે, આઈ એમ અ ગુડ પર્સન, રામ સેડ આઈ એમ અ ગુડ પર્સન. તો રામ સેડ માં સામાન્યનો ઉલ્લેખ છે નહીં, તો સેડ નું સેડ જ રહેવા દેવાનું, કંજક્શન તરીકે ધેટ મૂકવાનું, બરાબર. ચલો આઈ એમ અ ગુડ પર્સન, તો આઈ એટલે કોણ રામ, રામ માટે હી, એનિસાર નું વોઝ વેર, હી વોઝ અ ગુડ પર્સન. ચલો હવે અહીંયા તમને ચેન્જીસ જોવા મળ્યો. હવે ઘણા ખરા વિદ્યાર્થીઓ કે મનમાં પ્રશ્ન થયો હશે, બરાબર, અહીંયા વોઝ આવી ગયું, કેમ આવી ગયું એ રીતે. તો જો અહીંયા અત્યાર સુધી શું હતું, સે, ટેલ, ટેલ, સેઝ, ટેલ્સ, ટેલ્સ. તો આ બધા જે ક્રિયાપદ છે કયા છે, સાદા વર્તમાન કાળના છે. તો સાદો વર્તમાન કાળ છે તો અહીંયા પણ કોઈ ફેરફાર નહીં થાય. અહીંયા સાદો વર્તમાન કાળ, તો અહીંયા પણ શું રહે, સાદો વર્તમાન કાળ જ રહે, એ રીતે, બરાબર. પણ અહીંયા શું છે, જો ભૂતકાળ છે, અહીંયા સેડ, તો અહીંયા ભૂતકાળ તો મારે અહીંયા પણ મારે શું મૂકવું પડે તો કે ભૂતકાળ. એટલા માટે એમિઝાનું શું કર્યું અહીંયા વોઝ વેર, બરાબર, હી વોઝ અ ગુડ પર્સન, બરાબર. નેક્સ્ટ પછીનું તમે એક્ઝામ્પલ જો રામ સેડ સીતા આઈ એમ અ ગુડ પર્સન. તો જો સેડ પછી સીતા સાંભળવાનો ઉલ્લેખ છે, બરાબર, તો ત્યાં મારે સેડ નું શું મૂકવાનું, ટોલ્ડ. આપણો નિયમ તમને ખ્યાલ હશે તો, બરાબર. 1, 3, 5 માં સાંભળવાનો ઉલ્લેખ ન હોય ત્યારે એઝ ઇટ ઇઝ, સે નું સે, સેઝ નું સેઝ અને સેડ નું સેડ. 2, 4, 6 ઓકે, સામાન્યનો ઉલ્લેખ હોય ત્યારે સે નું ટેલ, સેઝ નું ટેલ્સ અને સેડ નું ટોલ્ડ, અને સેડ નું ફરજિયાત ટોલ્ડ, એ રીતે, બરાબર. ચાલો તો રામ સેડ સીતા, તો રામ સેડ નું શું થશે અહીંયા ટોલ્ડ, કેમ કે સીતા એટલે કે સામાન્યનો ઉલ્લેખ છે એટલા માટે, કંજક્શન તરીકે ધેટ, બરાબર. ચાલો આઈ એમ અ ગુડ પર્સન, આઈ એટલે કોણ, રામ, રામ માટે શું આવશે, હી, ઓકે, એમિઝાર નું વોઝ વેર, હી વોઝ અ ગુડ પર્સન, ઓકે. નેક્સ્ટ સેમ એની જેવું જ વાક્ય છઠ્ઠું, ઓકે, આ જે તો કે સેન્ટેન્સ છે તો એમાં શું હતું, રામ સેડ સીતા હતું, બરાબર. હવે આવું તો કે સેમ સેન્ટેન્સ રામ સેડ ટુ સીતા, તો સેડ ટુ નું શું થાય, ટોલ્ડ જ થાય, ઓકે, યુ નો વેરી વેલ, બરાબર. સેડ ટુ નું શું થશે, સાતમું તમે જોયું હશે, બરાબર. સેડ ટુ નું ફરજિયાત તો કે શું થાય, ટોલ્ડ, બરાબર. ચાલો તો રામ ટોલ્ડ સીતા that, બરાબર, he was a good person, બરાબર. ચલો નેક્સ્ટ 7th વાક્ય, ઓકે, મનાલી said to Bhargav, I want to buy a new dress. ઓકે, 7મું વાક્ય જો મનાલી said to Bhargav, I want to buy a new dress. ચલો said to નું શું થશે, told. હવે તમે અહીંયા 1 થી 6 વાક્ય તમે વિદ્યાર્થી મિત્રો જે જોઈ ગયા ને, બરાબર, તમારે છઠ્ઠા વાક્યથી તમારે ધ્યાનમાં લેવાનું. ઓકે, 1 થી 6 આની ઉપરનું તમે જે જોઈ ગયા એ માત્ર તમારી જાણકારી માટે હતું. કોઈ દિવસ તમને ક્યારે પૂછાશે નહીં. ધોરણ 9, 10, 11 માં ક્યારે તમને પૂછાતું નથી, માત્ર તમારી જાણકારી માટે છે, બરાબર. ક્યારે પૂછાતું નથી, બરાબર. તો રામ સેડ ટુ સીતા જે છઠ્ઠું વાક્ય છે ને ત્યાંથી લઈને બધા વાક્ય હવે તમારે તો કે શું રિલેટેડ છે, આવા વાક્ય તો કે પરીક્ષા પૂછાઈ શકે છે, બરાબર. તો અહીંયાથી હવે ધ્યાનથી જોજો. મનાલી સેડ ટુ ભાર્ગવ, ઓકે, I want to buy a new dress. તો જો મનાલી, ઓકે, અને સેડ ટુ નો હવે તો કે નિયમ તમને ખબર હોવું જોઈએ. સેડ ટુ બદલે ટોલ્ડ, કંજક્શન તરીકે that, કાળમાં ફેરફાર થાય છે, સરળમાં ફેરફાર થાય છે. બે વિધાન વાક્યને જોડવા માટે and added that. આ જે છેલ્લો નિયમ છે બે વિધાન વાક્યને જોડવા માટે and added that, એ નિયમ ક્યાં લાગશે, પેરેગ્રાફમાં નિયમ લાગશે, બરાબર. કામ એમ કે બે વાક્ય અહીંયા સળંગ તો કે ક્યાંય જોઈન્ટ નહીં હશે આમાં, બરાબર. ચાલો તો ત્યાં સુધી આપણે તો કે સેન્ટેન્સ સોલ્વ કરીએ, બરાબર. જોઈએ ચલો સેડ ટુ શું કરવાનું, ટોલ્ડ, મનાલી ટોલ્ડ ભાર્ગવ, ચલો કંજક્શન તરીકે શું કરવાનું છે મારે, ધેટ. શું કહે છે, I want to buy a new dress. I એટલે કોણ, મનાલી, મનાલી માટે શું હશે, she, ઓકે. બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનું છે, તમને કોષ્ટક યાદ હોય તો I નું he કા તો she કહેવાનું, જો બોલનાર પુરુષ હોય તો he અને સ્ત્રી હોય તો she, ઓકે. અહીંયા કોણ છે, she, સ્ત્રી છે, તો I એટલે કોણ, she, ઓકે. જ્યાં જ્યાં તમે ફેરફાર કરો પેરેગ્રાફમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, જ્યાં જ્યાં હું ફેરફાર કરું છું ત્યાં ત્યાં હું નીચે અંડરલાઈન કરું છું. પરીક્ષામાં તમારે સેમ એવી જ રીતે હેબિટ પાડવાની છે, જ્યાં જ્યાં તમે ફેરફાર કરતા હો ત્યાં કમ્પલસરી પેન્સિલથી અંડરલાઈન કરવાની.
એટલે તપાસનારને તરત જ ખ્યાલ આવે કે નહીં અને જ્યાં જ્યાં ફેરફાર કરેલું છે ત્યાં એને તો કે પેન્સિલથી અંડરલાઈન કરેલું છે અને વિદ્યાર્થી સમજેલું છે એ રીતે. બરાબર. ચલો ટોલ્ડ ભાર્ગવ ધેટ ઓકે આઈ નો સી ઓકે વોન્ટ ટુ બાય વોન્ટ નું શું થાય વોન્ટેડ સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ she wanted to buy a new dress. બરાબર વિદ્યાર્થી મિત્રો સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ બરાબર વોન્ટ નું શું થયું તો કે wanted સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ નો ચેન્જ સેમ ઓકે આઈ નો સી wanted to buy ઓકે ટુ પછી હંમેશા તો કે ક્રિયાપદનું શું આવે મૂળરૂપ તો આમાં ક્યારે કોઈ દિવસ ફેરફાર કરવાનો નહીં a new dress. બરાબર. નેક્સ્ટ આઠમો સેન્ટેન્સ જો અભી said to પ્રજ્ઞા I bought a new car yesterday. બરાબર સ્ક્રીન પર જો અભી said to પ્રજ્ઞા I bought a new car yesterday. ચલો અભી said નું શું આવશે told અભી told પ્રજ્ઞા કંજક્શન તરીકે that બરાબર ચલો I bought a new car I એટલે કોણ અભી માટે શું આવશે he બરાબર bought કયો કાળ સાદો ભૂતકાળ હોય તો એને ફેરફાર શેમાં થાય પૂર્ણ ભૂતકાળ નિયમ ભણી ગયા સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ નો ચેન્જ તો સાદો ભૂતકાળ છે bought તો bought નું શું થાય had bought બરાબર he had bought કે a new car yesterday નું શું થાય the previous day okay the previous day. બરાબર. નેક્સ્ટ નવમું વાક્ય જો સ્ક્રીન ઉપર અંકિતા said to Priya I had got superfast train in time. અંકિતા પ્રિયાને કહે છે બરાબર I had got superfast train in time. જો ચાલો અંકિતા said to નું શું થશે told કંજક્શન તરીકે ઓકે that ચલો શું કહે છે I had got superfast train in time. I એટલે કોણ અંકિતા માટે she had got બેઠું જ આવશે મેં કોઈ ફેરફાર નથી કર્યો કેમ નહીં કરવાનો પૂર્ણ ભૂતકાળ નો ચેન્જ she had got superfast train in time. બરાબર. નેક્સ્ટ 10મું વાક્ય જો નેક્સ્ટ પછી રાની said to રાજા રમેશ is washing his car now. બરાબર 10th 10મું વાક્ય જો રાની said to રાજા રાની ઓકે said to માં શું આવશે told ઓકે રાજા અને કંજક્શન તરીકે શું આવશે that બરાબર ચાલો શું કહે છે જો રમેશ is washing his car now રમેશનું રમેશ જ રહેશે બરાબર રમેશનું રમેશ જ રહેશે કોઈ જ ઓકે આમાં તો કે ચેન્જ કરવાનું નહીં બરાબર એમિઝર નું શું થશે was where ઓકે was washing his car now નું શું થશે then બરાબર ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ પૂર્ણ ઓકે ચાલુ પૂર્ણ ભૂતકાળ નો ચેન્જ તો આ ચાલુ વર્તમાન કાળ હતું આપણે ફેરફાર શેમાં કર્યો ચાલુ ભૂતકાળમાં બરાબર એ રીતે. ત્યાર પછી 11મું સેન્ટેન્સ અનુરાગ said to રેનુ you were cleaning the house yesterday. અનુરાગ said to નું શું થશે told બરાબર કોને કહે છે રેનુને કંજક્શન તરીકે that બરાબર you were cleaning the house yesterday you એટલે કોણ રેનુ અનુરાગ રેનુને કહે છે તો you were cleaning the house yesterday બરાબર તો રેનુ માટે શું આવશે you નો she બરાબર રેનુ કોણ છે સ્ત્રી છોકરી બરાબર તો એના માટે શું આવશે she were cleaning તો ઓકે were અહીંયા was were હોય તો એનું શું થાય had been એમિઝર નું was were નું had been બરાબર she had been okay cleaning the house yesterday નું શું થાય the previous day બરાબર જ્યાં જ્યાં ફેરફાર કરો ત્યાં ત્યાં તો કે અંડરલાઈન કરી દેવાની બરાબર એ રીતે અહીંયા તમે જોઈ શકો છો નિયમ પ્રમાણે ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ આપણે ચાલુ ભૂતકાળમાં હતું વેર ક્લીનિંગ હતું ને વેર ક્લીનિંગ ચાલુ ભૂતકાળ તો એનું ફેરફાર શેમાં થાય ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી બરાબર હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી બરાબર. નેક્સ્ટ 12મું વાક્ય જો 12મું વાક્ય શું કહે છે હેમલ said to સાક્ષી I had been playing cricket since 2 PM. બરાબર તો હેમલ
said to નો મતલબ શું હશે told સાક્ષી બરાબર કંજક્શન તરીકે that બરાબર ચલો I had been playing I એટલે કોણ હેમલ તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો હેમલ એ છોકરીનું નામ પણ આવે અને છોકરાનું નામ પણ આવે બરાબર તો અહીંયા તમે he મૂકો તોય ચાલે she મૂકો તોય ચાલે ઓકે હું અહીંયા તો કે he મૂકું છું હેમલ માટે બરાબર હેમલ તો I નું મેં અહીંયા he મૂક્યું છે તમે she પણ મૂકી શકો છો ઓકે નેક્સ્ટ had been playing તો had been playing શું છે ચાલુ પૂર્ણ ભૂતકાળ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો નો ચેન્જ કોઈ ફેરફાર થાય નહીં ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ કર્યું આપણે ચાલુ વર્તમાન કાળ હતું ને અહીંયા વેર ક્લીનિંગ વેર હતું તો વેરનું શું કર્યું અહીંયા had been બરાબર તો ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ ચાલુ ભૂતકાળ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ નો ચેન્જ had been playing cricket since 2 PM બરાબર 2 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હતો બરાબર ચલો નેક્સ્ટ 13મું વાક્ય જો કાજલ said to વંદન I have finished my lunch બરાબર કાજલ said to વંદન I have finished my lunch બરાબર ચલો કાજલ said to શું થશે told બરાબર વંદન કંજક્શન તરીકે that બરાબર કંજક્શન તરીકે that શું કહે છે I have finished my lunch I એટલે કોણ કાજલ માટે શું આવશે she ઓકે have finished ઓકે have finished કયો કાળ પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ ભૂતકાળ have નું શું થશે had she had finished ઓકે my lunch એટલે કોણ કાજલનો ધ્યાન રાખજો એની સ્ક્રીનની નીચેનું ઓકે તમને કોષ્ટક તમને દેખાતું હશે એ તમે કોષ્ટક જોવો બરાબર કાજલ કોષ્ટક ધ્યાનથી જોજો કાજલ ઓકે માય લંચ પણ કોનું કાજલનો તો કાજલની કોલમમાં જો સી છે પહેલી કોલમમાં જો કર્તાની કોલમમાં સી છે બરાબર એ સી તમને કોલમ દેખાશે કર્તાની કોલમમાં બરાબર નેક્સ્ટ માય લંચ ઓકે પછી જો માય તમને જ્યાં માય દેખાતું હશે ઓકે ત્યાં માય તો સી અને માય જ્યાં મેચ થતું હશે ત્યાં આપણો જવાબ તો ત્યાં શું મેચ થાય છે હર વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જો કાજલ એટલે કોણ ગર્લ માટે શું આવશે સી મેં જોયું પછી માય ક્યાં છે આમાંથી જો માય આવ્યું બરાબર તો સી અને માય આ બંને જ્યાં મેચ થાય ને એ તમારો આન્સર તો મેચ અહીંયા શું તો અહીંયા હર તો મારે અહીંયા શું લખાય માયનું અહીંયા હર લંચ બરાબર તો આ કોષ્ટક જે છે એને કહેવાય સંબંધક વિભક્તિનું કોષ્ટક બરાબર તો આ કોષ્ટકનો ઉપયોગ આવી રીતે આપણે કરવાનો હોય છે બરાબર જ્યાં બંને તો કે મેચ થતું હોય એ આપણો આન્સર હોય ઓકે 10 થી 15 વાર તમે પ્રેક્ટિસ કરો એટલે કે તમને કોષ્ટકમાં તમને ખબર પડી જાય બરાબર કોઈ તો કે કોષ્ટકમાં કશું વધારે પડતું તો કે લેવાનું છે નહીં બરાબર નેક્સ્ટ પછી જો 14 દિલીપ said to Monica I had seen a stranger bird બરાબર દિલીપ said to ઓકે said to નું શું થશે told Monica કંજક્શન તરીકે that ઓકે I had seen I એટલે કોણ દિલીપ માટે શું આવશે he ઓકે had seen કયો કાળ પૂર્ણ ભૂતકાળ તો no change he had seen a stranger ઓકે bird બરાબર ચલો નેક્સ્ટ પછી 14 સેન્ટેન્સ જો 14 સેન્ટેન્સ ઓકે 15 સોરી 15મું વાક્ય જો અમિત said to રાગિની રોહન has been going to Ahmedabad for 3 days બરાબર ચલો અમિત said to નું શું થશે told કોને રાગિનીને કહી છે બરાબર કંજક્શન તરીકે that બરાબર ચલો પછી જો રોહન has been okay going to Ahmedabad for 3 days રોહન નું શું થશે રોહન જ રહેશે કોઈ ફેરફાર નહીં કરવાનો ઓકે નેક્સ્ટ has been going to કયો કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ નો ચેન્જ બરાબર તો has નું શું થશે અહીંયા ખાલી had કરી દેવાનું બાકી બધું બેઠું બરાબર had been going to Ahmedabad for 3 days બરાબર નેક્સ્ટ 16 Arun said to Vrinda I shall go to Lonavala next week બરાબર 16 જો 16મું વાક્ય
Arun said to Vrinda, I shall go to Lonavala next week. Arun said to નું શું થશે? told. Vrinda conjunction તરીકે that. બરાબર. નેક્સ્ટ પછી જો I shall go to, I એટલે કોણ? અરુણ. અરુણ માટે શું આવશે? he. તો he અને shall નું શું થશે? would. would go to Lonavala નેક્સ્ટ વીક નું શું થશે? લોનાવલા. બરાબર. નેક્સ્ટ વીક નો the following week. બરાબર. નિયમ આપણે ભણી ગયા. બરાબર. નેક્સ્ટ વીક, નેક્સ્ટ ડે હોય તો ધ ફોલોઈંગ ડે, નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોઈંગ વીક, નેક્સ્ટ મંથ હોય તો ધ ફોલોઈંગ મંથ, નેક્સ્ટ યર હોય તો ધ ફોલોઈંગ યર. એ રીતે. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આઈ શેલ હતું, મેં શેલ નું વુડ કર્યું. આપણે નિયમોમાં આપણે છેલ્લું તો કે જોઈ ગયા હતા. બરાબર. શેલ વિલ નું વુડ, તો શેલ નું પણ વુડ થાય અને વિલ નું પણ વુડ થાય. બરાબર. કોઈ શેલ નું શુડ નહીં કરતા. શુડ કરશો ને તો આખી વાક્યનું જે અર્થઘટન છે એ આખું તો કે ચેન્જ થઈ જાય છે. બરાબર. સો એટલા માટે આપણે શેલ નું શુડ કરતા નથી. બરાબર. ચલો નેક્સ્ટ 17મું વાક્ય જો Kritika said to Nikunj, you will have to come at my home tomorrow. બરાબર. Kritika said to Nikunj, તો said to એટલે શું હશે? told. Kritika said to નું શું થશે? told. કોને કહે છે? નિકુંજને. conjunction તરીકે that. બરાબર. નેક્સ્ટ you will have to come. you એટલે કોણ? નિકુંજ. નિકુંજ માટે શું હશે? he. will have to, will એટલે કોણ? ઓકે, will નું શું થશે? would. have ma plus v1 to come. Okay, at my home. Okay, tomorrow at my home. બરાબર. my એટલે કોણ? ઓકે, તો કે મારા ઘરે એટલે કોના ઘરે? કૃતિકાના ઘરે. ઓકે, અગાઉ તમે કોષ્ટક જોઈ ગયા હતા. ઓકે, જોઈ ગયા હતા તે પ્રમાણે કૃતિકા એટલે કોણ? she. બરાબર. એ કોષ્ટક તમારે ફરીવાર જુઓ. ઓકે, તમને સ્ક્રીન પર દેખાતું હશે. બરાબર. એ she. બરાબર. અને my home. ઓકે, she અને my નું કોલમ જો બંને ક્યાં મેચ થાય છે? તો કે her. તમને આન્સર શું મળશે એમાં? her. બરાબર. come at my નું શું થશે? her home. બરાબર. tomorrow નું શું થશે? the next day અથવા the following day, જે લખો હોય તે તમારી ઈચ્છા. ઓકે, the next day પણ લખો કાં તો the following day લખો, બંનેમાંથી કોઈ પણ એક લખો ચાલશે. બરાબર. નેક્સ્ટ પછી જો 18 સ્નેહલ said to Rahul, I can speak in English. બરાબર. સ્નેહલ said to નું શું થશે? told. રાહુલ conjunction તરીકે that. બરાબર. I can speak in English. તો I એટલે કોણ? સ્નેહલ. તો ધ્યાન રાખો, સ્નેહલ એ છોકરીનું નામ પણ આવે અને છોકરાનું નામ પણ આવે. તો સ્નેહલ માટે ઓકે તમે he કાં તો she જે લખો હોય તે. ઓકે, હું અહીંયા જસ્ટ એઝ હું she લખું છું. બરાબર. ઓકે, she ઓકે can speak. can નું શું થશે અહીંયા? could. she could speak in English. બરાબર. નેક્સ્ટ 19 મોહન said to Rekha, you would attend your exam in time. મોહન said to નું શું થશે? told. conjunction તરીકે that. બરાબર. નેક્સ્ટ પછી જો you would attend your exam. you એટલે કોણ? રેખા. રેખા માટે શું આવશે? she. બરાબર. would નું શું ઓકે થશે? would નું would no change. should, would, could, might, must no change. બરાબર. લાસ્ટ આપણો છેલ્લો નિયમ હતો, ખ્યાલ હોય તો સહાયકારક ક્રિયાપદના અન્ય શબ્દોમાં થતા ફેરફારો. બરાબર. ચલો she would ઓકે attend ઓકે ma plus v1. બરાબર. your exam in time. મોહન તો કે અહીંયા રેખાને શું કહે છે કે you would attend your exam in time. તે તો તારી પરીક્ષા તો કે શું અહીંયા તો કે અહીંયા તો કે in time એટલે કે સમયસર તો અહીંયા અટેન્ડ કરી શકી હોત. બરાબર. તો તારી પરીક્ષા your exam એટલે કોની? રેખાની. your exam તો આ કોણ છે? she. રેખા. બરાબર. તો she અને ઓકે ત્યાર પછી કોષ્ટકમાં જો નીચે તમને કોષ્ટક દેખાતું હશે. she અને your exam. she અને your નું કોલમ જો. she અને your જ્યાં મેચ થતું હશે ત્યાં જો. ત્યાં તમને શું મળ્યું? અહીંયા her. બરાબર. she would attend her exam in time. બરાબર. આ વસ્તુ ધ્યાન રાખજો. નેક્સ્ટ પછી જો યસ said to Kiran, you should follow the traffic rules. okay, yes said નું શું થશે? told. okay, yes said નું શું થશે? told. okay, Kiran conjunction તરીકે that. બરાબર. you should તો you એટલે કોણ? કિરણ.
કિરણને છોકરાનું નામ પણ આવે અને છોકરાનું નામ ઓકે અને છોકરીનું નામ પણ આવશે બરાબર એ રીતે. તો અહીંયા હી શી જે લેવું હોય તો હું અહીંયા હી લઈ લઉં છું. ઓકે હી શુડનું શું રહેશે? શુડનું શુડ જ રહેશે બરાબર, કોઈ ફેરફાર નહીં થશે. જણાવ્યું છે તે પ્રમાણે શુડ વુડ કુડ might must no change બરાબર. ઓકે he should follow the traffic rules. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બરાબર અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યના બરાબર આપણે જે 20 જેટલા આપણે વાક્ય જોયા બરાબર. તો આ 20 જેટલા તમે જે વાક્ય જોયા હશે તો આ 20 વાક્ય પરથી હવે આપણને એટલો આઈડિયા આપણને આવી ગયો હશે કે નહીં હવે તો કે વિધાન વાક્યના હવે જે તો કે સેન્ટેન્સ છે એ હવે અમને આવડી જશે એ રીતે. અને આને રિલેટેડ જ ઓકે તમને પેરેગ્રાફ ઓકે એટલે કે ડાયલોગ સ્વરૂપમાં તમને બોર્ડની પરીક્ષામાં વિધાન વાક્ય પૂછવામાં આવતો હોય છે બરાબર. તો હવે આ જે તો કે સેન્ટેન્સ છે બરાબર આની જે પીડીએફ છે બરાબર એ પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને મૂકેલી છે બરાબર. જો તમારે આને પીડીએફ જોઈતી હોય તો તમે નીચેથી લિંકને ડાઉનલોડ કરી શકો છો બરાબર. અને પછીના લેક્ચરમાં આપણે ઓકે તો કે રીત નંબર 2 એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યને આપણે જોઈશું. Have a good day. Have a nice day.